નિફ્ટી અને બેંક નિફ્ટીની મંથલી એક્સપાયરીના દિવસે બજારમાં મિશ્ર કારોબાર. શરૂઆતી તેજી બાદ નિફ્ટીનો 26,000ના સ્તરને પાર કરવા માટે સંઘર્ષ. આઈટી અને રિયલ્ટી શેરે બનાવ્યા દબાણ. જોકે ઇન્ડિયા વિક્સ 7% ઘટ્યો. ફેડ દ્વારા દર ઘટાડાની અપેક્ષાએ મેટલ શેરોમાં વ્યાપક ખરીદી જોવા મળી. ઇન્ડેક્સ લગભગ 1% વધ્યો. હિન્ડાલ્કો અને જેએસડબલ્યુ સ્ટીલ નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ, જ્યારે પીએસયુ બેંક્સ અને રિયલ્ટી અને એનબીએફસીઝમાં જોવા મળ્યો વધારો. બ્રોકરેજ રિપોર્ટ્સના કારણે રિલાયન્સના શેરમાં 1%થી વધુનો વધારો. શેર 52 અઠવાડિયાના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો. જેપી મોર્ગનની ઓવરરેટ રેટિંગ સાથે 1700ની ઉપરનો લક્ષ્યાંક આપ્યા. સાથે જીઓ આઈપીઓ, ટેરિફ વધારો, ન્યૂ એનર્જી અને રિટેલમાંથી પણ શેરને ટેકો. સોનાના ભાવમાં ઉછાળાથી મુથુટ ફાઇનાન્સના શેર લગભગ 2%નો વધારો. ફ્યુચર્સમાં સૌથી મોટો ગેઇનર બન્યો.